દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર રાજદીપસિંહ ઝાલાની અધ્યક્ષતા હેઠળ પીએમઆઈઓ પ્રેરિત જિલ્લા પોલીસ કર્મીઓનું શૌર્ય સન્માન સમારંભ જાલોદ પત્રકારો દ્વારા યોજવામાં આવ્યું। 45 જેટલા પોલીસ કર્મીઓને શિલ્ડ તેમજ પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યા। જાલોદ ગોલ પેલેસ ખાતે 23/1/2025 ગુરુવારના રોજ સાંજે 36 વાગે દાહોદ જિલ્લા પોલીસ કર્મીઓનું 2024માં કરેલ ઉમદા કામગીરી માટે પીએમઆઈઓ પ્રેરિત જાલોદના પત્રકારો દ્વારા શૌર્ય સન્માન સમારંભ દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર રાજદીપસિંહ ઝાલાના અધ્યક્ષતા હેઠળ યોજવામાં આવ્યું। સૌપ્રથમ દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક તેમજ પોલીસ સ્ટાફ ગોયલ પેલેસ ખાતે આવતા જાલોદ તાલુકાની શાન એવી ઢોલકુંડી સાથે ગુલાબની છોડો ઉડાવતા તમામ લોકોનું સ્વાગત પત્રકારો દ્વારા કરવામાં આવ્યું। શૌર્ય સન્માન સમારંભ ચાલુ કરતા પહેલા પ્રાર્થના ગીત ગાય સમારંભ ચાલુ કરવામાં આવ્યો। જાલોદ ઝોનના ડીવાયએસપી પીડીઆર પટેલ દ્વારા દાહોદ જિલ્લા અધિક્ષકનું સ્વાગત ફૂલોના બુકે દ્વારા કરવામાં આવ્યું। તેમજ ત્યારબાદ જિલ્લા પોલીસ અધિક્ષક તેમજ ઉપસ્થિત અધિકારીઓનું સ્વાગત જાલોદની પત્રકાર ટીમ દ્વારા આ જિલ્લાની શાન એવી આદિવાસી બંડી તેમજ સાફો પહેરાવી સન્માન કરવામાં આવ્યું। દાહોદ જિલ્લાના જૂના તેમજ કાયમ દરેક ક્ષેત્રે ઉમદા વક્તા તરીકે નામના કમાવનાર સ્વેતલ કોઠારી દ્વારા પોલીસ પ્રજાને પત્રકારત્વ વિશે ઉમદા માહિતી આપી હતી। શૌર્ય સન્માન ચાલુ થતા પહેલા ભારતમાં પોલીસ સાથે પ્રજાના કામ સકારાત્મક રીતે થાય અને પોલીસ અને પ્રજા એકબીજાને પૂરક બને તે માટે પ્રેરિત કરતી સંસ્થા પીએમઆઈઓ દ્વારા દાહોદ જિલ્લા પોલીસની ઉમદા કામગીરી માટે આ સમારંભ માટે ટ્રોફી અને સન્માનપત્ર દાહોદ જિલ્લાની ટીમને મોકલવામાં આવી। તેની પ્રાથમિક માહિતી પંકજ પંડિત દ્વારા આપવામાં આવી હતી। તેમજ દાહોદ જિલ્લા પીએમઆઈઓની આખી ટીમ દ્વારા દાહોદ જિલ્લા અધિક્ષકનું સ્વાગત કરવામાં આવ્યું। આ શૌર્ય સમારંભ ચાલુ કરતા દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક સેવા ડોક્ટર રાજદીપસિંહના નેતૃત્વમાં 2024ના વિતેલ વર્ષ દરમિયાન દરેક ક્ષેત્રે બારીકાઈ તેમજ ઝીણવટપૂર્વક પોતાની આગવી સૂઝબૂછથી દરેક ક્રાઇમ સાથે સંકળાયેલ કેસોનું ઝડપી ઉકેલ લાવેલા જિલ્લા અધિક્ષકનું ટ્રોફી અને સન્માનપત્ર આપી સમારંભ ચાલુ કરવામાં આવ્યું। દાહોદ જિલ્લામાં વિતેલા 2024 વર્ષ દરમિયાન ઈ ગુજકોપ પ્રોજેક્ટથી ઓનલાઈન કામગીરી તેમજ મોનિટરિંગ, નકલી કચેરી, નકલી એને, સોમનાથ મહાદેવ મંદિરે ડ્રોનની મદદથી ગુનેગારોને પકડવા, માર્ગ અકસ્માતમાં ઘટાડો, તોરણી કેસ, આંતરરાજ્ય ગુનામાં જેવા કે લૂંટધાડ, ચોરી જેવા 25 ગુનામાં સફળતા, નાસ્તા ફરતા 12 જેટલા આરોપીની ધરપકડ, ગેરકાયદેસર પ્રોહિબિશન જેવા ગુનામાં સફળતા, રણદીકપુરમાં નાની બાળકીનું મૃત્યુ, નાર્કોટિક્સ, બોગસ ડોક્ટર, ગેરકાયદેસર હથિયાર, ખોટી વેબસાઇટ દ્વારા ફ્રોડ, માર્ગ અકસ્માતમાં ઘટાડો, નકલી ઇન્કમટેક્સ અધિકારી જેવા કેસોમાં ચાર્જશીટ કરી દરેક કેસોમાં બારીકાઈથી કામગીરી કરી આગવી સૂઝબૂછથી પ્રશંસનીય કામગીરી કરેલ હતી। છેલ્લે જાલોદના પત્રકારોને માન આપી નગરના આમંત્રિત મહેમાનો દ્વારા દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષકનું સન્માન કરવામાં આવ્યું। તેમજ દાહોદ જિલ્લા પોલીસ દ્વારા સુંદર કામગીરી માટે પીએમઆઈઓ તેમજ જાલોદ પત્રકારોની કામગીરી વખાણી તેમજ પત્રકાર અને પોલીસ કેવી રીતે સમાજની પરિભાષા બને છે તે વિશે સવિસ્તાર માહિતી આપી પ્રોગ્રામ પૂર્ણ કરેલ। રાત્રિ દરમિયાન દાહોદ જિલ્લાના ગર્વ એવા સંગીત વિશારદ કપિલભાઈ દ્વારા સંગીતનો સુંદર રસ પીરસવામાં આવેલ હતો। આજરોજ દાહોદ જિલ્લા પોલીસના જાલોદ ડિવિઝન ખાતે પીએમઆઈઓ ઓર્ગેનાઇઝેશન અને દાહોદ પત્રકાર ઓર્ગેનાઇઝેશન દ્વારા દાહોદ જિલ્લા પોલીસે છેલ્લા 1.5 વર્ષમાં જે કંઈ પણ સારી કામગીરીઓ કરી હતી એ તમામ કામગીરી બદલ દાહોદ જિલ્લા પોલીસનું સન્માન કરવામાં આવ્યું। આ ઉપરાંત પોલીસ, પ્રજા અને પ્રેસ શું રિલેશન છે, શું જવાબદારી છે અને કઈ રીતે ભારતને શ્રેષ્ઠ બનાવી શકાય આ સાથે મળીને એ બાબતે વિચાર ગોષ્ઠી પણ કરવામાં આવેલ હતી।